શિયાળામાં આપણને ગરમ ગરમ અને દેશી ભોજન ખાવાની ખૂબ ઈચ્છા થાય છે. અને એમાંય જો ગામડામાં બનતી અડદની દાળ, બાજરીનો રોટલો, રીંગણનું ભરતું, આવું બધું જો આપણને મળી જાય તો સોનામાં સુગંધ ભળે. આજે આપણે એવી જ સરસ મજાની અડદની દાળ બનાવવાના છીએ. એના માટે મેં ઘરે બનાવેલી ફોતરાવાળી અડદની દાળ લઈ લીધી છે. એમાં ક્યાંક ક્યાંક થોડા થોડા ફોતરા છે. તો આ દાળની ઉપર દાળનો સફેદ પાવડર થોડો થોડો હોય છે. તો એને આપણે એકદમ સરસ રીતે ચોળી અને પાણીથી સાફ કરી નાખવાની છે. 5 થી 6 વખત સાફ કરવાની છે. અને આટલું ચોખ્ખું પાણી રહીને ત્યાં સુધી આપણે દાળને ચોખ્ખી કરી લેવાની છે. ત્યારબાદ એક કુકરની અંદર દાળ અને પાણી બંને નાખી દેવાના છે. એની અંદર અડધી ચમચી હળદર અને મીઠું પણ ઉમેરી દેવાનું છે. અને ઢાંકણ બંધ કરી ધીમા તાપે આપણે 3 વિસલ વગાડી લેવાની છે. અને દાળ આપણી સરસ રીતે બફાઈ જાય. જો આ રીતે આપણી દાળ છે ને મસ્ત બફાઈ જશે. હવે બફાઈ ગઈ કે નહીં ચેક કરવા માટે આપણે હાથ ઉપર છે ને આંગળી ઉપર થોડો 2-4 દાણા લેવાના છે. અને દાણાને આ રીતે નખથી જોઈ જોવાનું કે દાણો છે એકદમ ચેપાઈ જાય ને, જો આ રીતે રાળ થઈ જાય એટલે સમજી જવાનું કે આપણી દાળ છે એ બફાઈ ગઈ છે. ત્યારબાદ આપણે એને વઘાર માટે એક લોયાની અંદર 1.5 થી 2 પાવડા જેટલું શીંગ તેલ ગરમ કરી અને અડધી ચમચી રાઈ જીરું નાખી 5 ચમચી હિંગની સાથે આપણે 1 ટમેટું ઝીણું સમારી અને વઘારમાં ઉમેરી દેવાનું છે. અને ટમેટું થોડું એવું સતળાય એટલે અહીંયા મેં લીલું લસણ અને લીલી ડુંગળી સમારી લીધા છે. તો આપણું ટમેટું છે એ સતળાઈ જાય એટલે લીલું લસણ અને લીલી ડુંગળી આ બે નાખી દેવાના છે. અહીંયા મેં એપ્રોક્સિમેટલી 1 મુઠ્ઠી જેટલું લીધું છે. અને બંને આપણે ટમેટાની અંદર ઉમેરી અને થોડીવાર માટે સાતળવા દેવાના છે. ત્યારબાદ આપણે એની અંદર અડધી ચમચી મીઠું એડ કરીશું અને થોડીવાર માટે એને ચડવા દઈશું. ત્યારબાદ 5 ચમચી હળદર અને 1 ચમચી લાલ મરચું નાખી ચડવા દઈએ અને થોડીવાર સતળાઈને એટલે એની અંદર આપણી હળદર મીઠામાં બાફેલી અડદની દાળ ઉમેરી દેવાની છે. અને સરસ રીતે મિક્સ કરી દેવાનું. થોડીવાર ચડવા દઈએ. ત્યારબાદ એની અંદર આપણે જરૂર મુજબ પાણી ઉમેરવાનું છે. અહીંયા હું અડધા કપ જેટલું પાણી ઉમેરું છું, કારણ કે મારે દાળ છે ને એને થોડી ઘાટી જ રાખવી છે. તમે તમારી અનુકૂળતા મુજબ પાણી ઉમેરી શકો. ત્યારબાદ આપણે લસણની એટલે કે સૂકા લસણની લાલ ચટણી લીધી છે અને એમાં થોડું મીઠું પણ ઉમેર્યું છે. અને એની અંદર આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને ચમચીથી આ રીતે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને એક રસ થઈ જાય ને પછી આપણી બાફેલી જે અડદની દાળ છે ને એના ઉપર આ રીતે એને નાખી દેવાનું છે. અને ત્યારબાદ એના ઉપર 2 પાવડા જેટલું ગરમ કરેલું શીંગ તેલ ઉમેરી અને તડકો દેવાનો છે. તો આ રીતે લસણની ચટણીવાળો આપણે એનો વઘાર કરીશું ને દાળની ઉપર, એટલે એકદમ મસ્ત આપણી દાળ છે ને એ લસણથી એકદમ મસ્ત લાગે છે. તો આ રીતે આપણી દાળ છે એ તૈયાર થઈ ગઈ છે. આપણે એને એક સર્વિંગ બાઉલમાં કાઢી અને ઉપરથી આપણે જે ભાવતું એટલે કે જો ધાણા ભાજી ભાવતી હોય તો એ નાખી શકાય, લીલું લસણ ઉપરથી નાખી શકાય, ડુંગળી નાખી શકાય. અહીંયા હું થોડી એવી ધાણા ભાજી અને થોડી એવી ડુંગળી અને લસણની કટકી ઉમેરું છું. જે અનુકૂળતા લાગે એ નાખી શકો. ઘણાને કોથમીર ન ભાવતી હોય તો એ ન પણ એડ કરી શકાય. તો આ રીતે આપણી દેશી સ્ટાઇલમાં બનતી અડદની દાળ છે એ તૈયાર થઈ ગઈ છે. મારી આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખરેખર તમને દેશી ખાણું ખાવાની મજા આવશે.